ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? તો સવારના જો 8:30 જેવો ટાઈમ થયો અને મિત ને રાજવીન ગયા ગામમાં એને બાલ કરાવવાથી. અને પહેલાં તો છે ને બધાને મારા તરફથી અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ, મારા ને મારા પરિવાર બધા તરફથી. અને આજ તો આપણે છે ને બપોર પછી જવાનું છે બહાર જવામાં છે ને મારા મોટા પણ છોકરાને જલ દેવા જવાનો છે. તો લગભગ આપણે બપોર પછી જવાનું છે અને 1 વાગ્યાનો ટાઈમ છે. 1 વાગે આપણે અહીંથી નીકળવું તો પાછા શાંત થાય તો પાછા આવતા રહેવું. તો તમે બધા છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. મિત ને રાજવીન આવે પછી એની હારે મુલાકાત તમને કરાવી દઉં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા ન્યૂ બ્લોગમાં. અને આજે જો 15 નહીં પણ 16 તારીખે અને અષાઢી બીજ છે એટલે બધાને હાર્દિક શુભકામના. અને મારા પપ્પાએ જો આ ન્યૂ એડિટ કર્યું એ ફિટિંગ કરે છે. હાલો એને આગળ છાઈએ. તમે બધા એ જોડાયા રહેજો. જો આપણા બાપા વાળ 1 નંબર થઈ ગયા. મારા દાદાને પણ થઈ ગયા. જય દ્વારકાધીશ. જો આ મહારાજ ઉભા છે. હાટ તારીની. હાલો હવે જઈએ. તમે બધા જોડાઈએ ન્યુ એડિટ વાળી હાલે છે. જો આ છે ને ન્યૂ એડિટ કર્યો આપણે. તો તારા મમ્મીને એમ જાક નથી રહેતા ફિટ કરવામાં, ફિટ કરી દઉં. કેટલાનું લીધું? 7.5 લાખ. ઓફ ઓન આજ ન બોલે ભાઈ, આજ ન્યૂ એડિટ કર્યું ને આજ નહીં બોલે. તમે તો જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ બોલો. મી ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ઓર વિડિયો શૂટ કરી લીધો ભાઈ. કરી લીધો? હા, ગામમાં ગયો તો ને. અમે વાળ કપવા ગયા હતા તઈ. તો તમે તો બોલો મમ્મી. હા, અખાડી દીધ છે બધાને હાર્દિક શુભકામના કહી દો. શુભકામના. ઈ તો મને ખબર હોય. આપણે તો નવો ગેસનો ચૂલો ભાઈ કદી ચાલુ કરતી હતી. લીધેલ તો પડ્યો હતો, આજે ચાલુ કરી દીધો અને બાય બાય કહી દીધું અને આ ચાલુ કર્યો. હા, નવો છે ને એટલે સીધો શા કરવો ચાલુ કરી દીધો. બરોબર ને માં? જય દ્વારકાધીશ. શું હાલે? તમે શું કરો એમ? મલાઈ ઉતારે. સરસ. આ શા કરે એમ ને? હાલો બનાવી નાખો પછી પી લઈ. નવો છે ને અમારે માને તો બીક લાગે. જાક નથી રહેતા. આ ચૂલો થી મને ફાવી જ નહીં. ઓલો નવો ગેસની બોટલ ને ચૂલો લીધું હતું ને તો એમ કહેતા હતા મને નહીં ફાવે, મને તો બીક લાગે. અને હવે ગેસનું એવું બંધારણ થઈ ગયું ને કે ગેસ સિવાય ફાવતું નથી. પણ આ ચૂલો બેઠલો ને એટલે આ પાછા 4-5 ઢોકળા બહુ નહીં જાય. એવી બીક લાગતી એવી બીક લાગતી 4-5 મિનિટ પાસે આવું જ નથી. ઢોકળા નહીં કરે 4-5 મિનિટ. હાલો હવે ચા પાણી બનાવી નાખીશું, પી લઈ. થોડુંક વિડીયો શૂટ કરવાનું છે ને આપણે, પછી વિડીયો શૂટ કરી લઈએ. ચાલો આપણે નવા ચૂલાનો ચા બની ગયો અને હાલો બધા આવી જાવ ચા પીવા. તો બધા બેસી ગયા ચા પીવા. પી નાખો ને ચા. આજ અષાઢી બીજ છે. હા, એમ થઈ ગયા બધા ભેગા. હા હા દેખાય, સાઈ દેખાય. હા, કાલે આપણી અહીંયા રકાબી ભરાઈ ગઈ, આપણે પી નાખી. રાજવીન કોઈ દી ન પીએ પણ આજ તો એને હરખ થયો કે આજ તો છે નવો ચૂલો ચાલુ કર્યો ને આજ તો પી નાખવો હતા. અને જ્યાંથી બોણી બાપાએ કરી દીધી સાની ઉતાવળ કરે કોણ હોય તો વાહ હું જ રહી ગયો. વાંધો ને હાલો હવે આપણે વિડીયો શૂટ કરતા હતા. આપણે ફટોફટ પી લઈ ગરમા ગરમ. મારે મિતને થોડુંક કામ છે, જવાનું છે દેવડે. અને જો મિત ગાડી કમ્પ્લીટ કરીને અહીંયા ત્યારે થઈ ગયો. બન્યા રહેજો. અમે જઈ આવીએ દેવડા હતા, દેવડે જઈ આવીએ તો બપોર થઈ જાય. બપોર પછી આપણે જવાનું છે તમને કીધું એ પ્રમાણે બહાર. અને અહીંયા તો દેશી ચૂલાના રોટલા બને. ખાવા હોય આવી જાય તો ટેકલો થઈ ગયો.
અને આપણે તમને સવારમાં કીધું તે મુજબ આપણે મોટા પણ છોકરાનો જલ દેવા જવાનું છે. તો આજ બપોરા પાણી કંઈ આરામ તો નથી કર્યો, કારણ આરામમાં કરવાનો ટાઈમ નથી. 12 વાગે બપોરા પાણી કરી સીધા નાહી તો તૈયાર થઈ ગયા. 12:30નો ટાઈમ થયો. 1 વાગે મોટા પણ વાડી મૂકવાનું છે. તો બન્યા રહેજો. આજે આપણે જવાનું છે બહાર લાડવા ખાવા. તો તૈયાર થઈ ગયો. અટાણ મોર્નિંગ તો ન હોય સેજ પાછળ એટલે તારો લુક બતાવી દો રાજવીન. રાજવીન કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા મિતય કમ્પ્લીટ થઈ ગયો. મિત ને હું ને માં ને રાજવીન ને બધા તૈયાર થઈ ગયા. માં બનાવે બાપા હાટું શાક, પછી બાપાને ચા બનાવવાનો બહુ ન મેળવે, આરામ થઈ જાય. રાજવીન ની મમ્મી થાય ત્યાં તો જાય પાછા કેટલીક વાર લાગે એમ છે. હજી નહીં ખૂટે. હજી તો વાર લાગ્યો આમાં. હજી વહી ગઈ 12 વાગ્યાની વહી ગઈ અને અડધી કલાક થઈ. હજી એમ કહેશે વહી ગઈ, તો વહી ગઈ એટલે હજી પૂરું થવામાં તો વાર લાગે ને. ત્યાર થવામાં 10-15 મિનિટ હજી કઈ વાંધો નહીં, થઈ જાય ત્યાર બીજું શું હોય. ચાલો બધા તૈયાર થઈ જાય પછી આપણે નીકળીએ. માં બનાવેલું પેલા સારા ત્યાર તો થઈ ગયા અહીંયા. બની ગયો ચા? માઈ તો બનાવી નાખ્યું ચા ગરમા ગરમ. તો ચા પીને પછી નીકળીએ, બરોબર ને માં? તૈયાર થઈ ગયા હતા ને પાછું કેમ આ બદલી ગયો લગતા ચેન્જ? બરોબર. ચૂલા પર આવવાનો હતો ને પાછા ગોઠણું થોડું બદલાવી નાખ્યું. હાલો ચા પી લઈએ પછી આપણે. હા વાંધો નહીં, બેહવા દે. ઈ જ છે, બરોબર, રહેવા દે. હાલો હવે બધા લોકો તૈયાર થઈ ગયા. થોડુંક આનંદ 15 મિનિટ વાર લાગી પછી નીકળીએ આપણે. જો અહીંયા મારા દુદાભાઈ આવી ગયા. જય દ્વારકાધીશ. એ આજ જઈ આવવું કા બહાર? દીકરાને જલ દઈ આવવું એમ ને? આપણો દીકરો થાય કઈ વાંધો કઈ જા. અમે તો હાઈ જો કઈ જા બધા તમને કહેતા ભૂલી ગયો. હાલો હવે થોડોક છે ને આપણે વિડીયો શૂટ કરી લઈએ પછી નીકળી આપવા આગળની પ્રોગ્રામ છે. તમે પોણા જેવો ટાઈમ થયો. ફાઇનલી જો અહીં ફોટા વાળી આવે તો તમને બતાવી દઈ. વિડીયો શૂટિંગ કા મસ્તી ના લાગો તમે બે ભાઈ. હાલો હવે તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને આપણે હવે નીકળીએ. કારણ કે હવે 1માં 5ની વાર છે, 5 મિનિટમાં તો ત્યાં 1 વાગે પૂગવાનું કીધું તો આપણે. તો હાલો હવે નીકળીએ આપણે. તમે કન્ટિન્યુ બની રહેજો. રેડી? અમારા ભાઈઓનો તો વિડીયો શૂટ થઈ ગયો. હા તારું ફૂટે તો નીકળી વહેલા. હાલો તો બધા કમ્પ્લીટ થઈ ગયા ને હવે આપણે રાજવીન તો 12 વાગ્યાનો કમ્પ્લીટ થઈ ગયો હતો. એને ત્યાર કરતા શું હાલે? મિત ગાડી લેવા ગયો નીકળ. તારું ગાવ પપ્પે બેવું છે ને. આ રાજવીન ને પત્રીજો થાય એવું પાર્થિવ છે. પાર્થિવનો જલ દેવા જાય. આનો પત્રીજો થાય. આગે તમને મોટું જોતા કાનો પત્રીજો થતો એવું. હાલો હવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણે હવે નીકળીએ. આપણે મોટા બાપાની વાડી આવી ગયા અને પહેલાં તો છે ને તમને મોટા બાપાના મકાન બતાવી દો. આપણે કોઈ દી વિડીયોમાં દેખાડ્યા નહોતા. આ મોટા બાપાના છે મકાન. આપણે કન્ટેન્ટ ચાલુ કર્યું તે પછી કંઈ નથી આવ્યા અહીંયા. હાલો હવે અહીં આપણે અંદર. આ છે મારી ફેમિલી. આપણે કન્ટેન્ટ ચાલુ કર્યું નથી પછી કોઈ દી બધા એકારે બેસીને આપણે વિડીયો નથી બન્યો. કેમ નગો ગમી હું ઓર વિડિયો તો હંપાવ થઈ ગયું. એ બાવી જવા થઈ ગયા. છોકરા આગળ પછી ઘણા થઈ ગયા.
ભાઈ હાય હાય જય દ્વારકાધીશ. વધારે ન બોલતો નકર કે પાવેડા મુતાર દે. રાજવીર ને ફેર ચડી ગયા પછી. હા બંધ ઊંડા ઊંડા વાડીમાં રહેતા લાગે. આપણા લેવલમાં ગોતવું પડે ને. હાલા તો ભૂગી ગયા અમે ફાઇનલ. અને ગામનું નામ છે કેવું? હરિયાળ ને હરિયાસણ ગામનું નામ છે. હરિયાણા ને હરિયાસણ. हरि ओम महाविश्वानि देवदविदं दुरितानि परानुपहाय भद्रं गन्नयारुवः मङ्गलं भगवान् विष्णुमङ्गलं महा महारूपं ब्रह्मैर्यावकं महानिजन्यहृदयं विदाकारवादं महा કાફી જવે છે. हरि ओम नमो ब्रह्मणे गौरवाय महा
ચાલો આપણે નીકળી ગયા પાછા ઢોલ દઈ દીધો અને કમ્પ્લીટ થઈ ગયો અને કેટલો વાગ્યો મોટો સાડા પાંચ જેવો ટાઈમ થયો ને હવે આપણે નીકળી ગયા અહીંથી પાછા. હાલો તો આપણે કેવું ગામ હરિયાહણ ગામથી દીકરાનું જલ દઈને આવતા રહ્યા અને જો દી હાથમી ગયો. આવો ટાઈમ થઈ ગયો 7:15 જેવો ટાઈમ થઈ ગયો. કામની બહુ બહાટી પડી છે. હવે તો પડી જોઈ ને ટાણ બાપા એક જ ઘેર હતા. બાપા રાહ જોઈને જ બેઠા કે હવે બધા આવે તો સારી વાત કહેવાય. આવી ગયા ભીં દવાઈ ગઈ કે એવું હોય. સારું લ્યો. હવે તો પેલા બધા રેડિયા જો ચા બનાવીને પીવું ને વાર રાયડું દે ભીંહે. હવે પેલા છે ને એક રેડિયા જેવો ચા બનાવી પી લઈ પછી ભેંસ દોવા જાઉં ને બાઈનું રોટલા ઘડવાનો. હવે તો બગડાટી બોલ્યા રાખે 10 વાગ્યા સુધી. ટાણું હસવાઈ ગયું ને પુગાય બરોબર ને બાપા. હા હાલો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બધાને વિડીયો કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહી દેજો.